અકર્તવ્ય કરવાથી અને કર્તવ્ય ન કરવાથી આસક્તિ વધારે વધે છે. કર્તવ્ય અર્થાત બીજાઓના હિતાર્થે કર્મ કરવાથી વર્તમાનની આસક્તિ અને કંઈ ન ઈચ્છવાથી ભવિષ્યની આસક્તિ દૂર થઈ જાય છે. હા, કર્તવ્ય અર્થાત બીજાઓના હિતાર્થે કર્મ કરવાથી, બીજાના હિતમાં કર્મ કરવાથી આપણે અત્યારની આસક્તિ અને ભવિષ્યની આસક્તિ આગળ પણ આવવાની જ છે. ભવિષ્યમાં હું હશે એ આપણને ખબર નથી, પણ આસક્તિ તો આવવાની, આળસ પણ આવવાની, પ્રમાદ પણ આવવાનો. આપણે આળસમાં જ્યારે જ્યારે જઈએ ને ત્યારે પ્રગતિ રૂંધાઈ જાય. બિરબલને તો બાદશાહ કીધું હતું કે ગામમાં આળસુ કેટલા છે ને એને ભેગા કરી કે હા આપણે એને બેઠા બેઠા ખવડાવશું રાજ દરબાર તરફથી. બિરબલે તો બધે જાહેર કરી દીધું, આળસુ હોય એટલા બધા આવી જાવ કે ફલાણી જગ્યાએ એને રહેવાનું, ખાવા પીવાનું આનંદ, એને કઈ બીજું કરવાની જરૂર નહીં. હા, તે ઓલા કામ કરતા હતા ને એ મારા બેટા ભેગા થઈ 10-12 ની જગ્યાએ તો 2-2,500 ભેગા થઈ ગયા. મોટો પંડાલ બનાવ્યો અહીંયા રહ્યો. અત્યારે નથી રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓને કાઢવા માટે પેલું સેન્ટર બનાવે. હા, એવી રીતે સેન્ટર બનાવી દીધું. બિરબલ કે આ બધા બેઠા બેઠા ખવડાવશે તો કોઈ કામ નહીં. એ લાગે તમે બધા આળસુ છો તો કે હા. બિરબલ કે આમાંથી હારાને હાસાને તો ગોતવા દો હે ને કે આમાં હાસા આળસુ કોણ છે. એટલે બિરબલે રાયતે 2-3 જણાને કીધું કે આ ફરતું સેન્ટર છે ને એને પુડિયાથી હળગાવ, આગ લગાડો. હા, એટલે કે હારા બધા બળીને મરી જાય. અને તો ફરતી આગ લગાડીને તે કૂદી 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 બધા જતા રહ્યા. 2 જણા વૈધા, મામો ને ભાણી, 2 જણા વૈધા. ઓલો કે માં, ઓલો કે બોલ ભા. આગ લાગી કે લાગવા દે ને, હજી આપણા સુધી ક્યાં આવી. તો ઓલા બિરબલ એની પાસે ગયા, એ કે આગ લાગી હળગી જાઓ કે આ માન ભા શું કરો છો? એ કે મામા બોલવાની આળો થાય છે કે એટલે માં જ બોલું છું. એટલે કે મામા બોલવાની આળો થાય તો કે હા, અને કે ભા તો કે તો ભાણો બોલવાની આળો થાય એટલે તો પછી અહીંથી ઉઠવાનું ક્યાં રહ્યું કે હળગી જાઓ હળગી જાઓ. બિરબલ કે હાસા 2 આળસુ છે, બાકી બધા ખોટા હતા. એ બધાને ભેગા કરી અને કામે લગાડ્યા. આવા ઘણા છે ને ખોટા આળસુ પણ ઘૂસી જાય. આ પેલા યાદ રાખવાનું. અને એટલે કીધું છે ભવિષ્યની આસક્તિ દૂર થઈ જાય. ભવિષ્યમાં મારે આસક્તિ રાખવી નથી. સમાચાર આ પદનું તાત્પર્ય એ છે કે કર્તવ્ય અને કર્મ બહુ જ સાવધાની, ઉત્સાહ તથા તત્પરતાથી વિધિપૂર્વક કરવા જોઈએ. કર્તવ્ય અને કર્મ બહુ સાવધાની પૂર્વક, જેમ તેમ નહીં, સમજી વિચારીને કરવું. આપણે જે કામ કરીએ ને એ સમજી વિચારીને કરવું જોઈએ. સમજા વિનાની હાંગલા પીંજણ પબેડા ખાય, શીશોડો ભરડે શેરડીને રાહ કુંડીમાં જાય. સમજા વિનાનું કામ નહીં કરવાનું. સમજા વિનાની હાંગલા હાંગા ભગત આવું કે પેલા સમજવું. આપણે સાંભળીએ ને એટલું સમજતા નથી, અને સમજીએ એટલું કરતા નથી, અને જે કરીએ ને એ સાંભળ્યા બરાબર હોતું નથી. કારણ કે ઘણી વખત આપણે કાં તો વધારીએ અને કાં તો ઘટાડીએ. સાંભળવામાં એવું કરીએ, આમાં વાળો કેવો અર્થ લે એ તો ખબર નથી. મેં એક વખત અહીંયા એવું કીધું હતું ને કે આપણે એક તો ઉતાવળે આવતા હોઈએ, મોડું થતું હોય, અને અહીંયા ચાલુ થઈ ગયું એટલે દર્શન કરવા જાય ને તો ના દર્શનમાં ધ્યાન દે કે ના સાંભળવામાં ધ્યાન દે, બે બગડે કે નહીં. હા, તો ઘુમરા મારતા હોય ને તો મોડું થઈ જાય, મોડું થઈ પગમાં ઉતાવળ આવે, ત્યાંનું નો રે અહીંનું નો રે. એના કરતા કાં પેલા દર્શન કરી લેવા કાં છેલ્લા કરી લેવા. એક ભાઈએ એવું કીધું બાપુ ના પાડે છે કે અહીંથી ઉઠ્યા પછી દર્શન કરવાનું. લે, મેં કીધું આપણું મન કાં અહીંયા નો રે ત્યાંય નો રે,
હવે બેયમાં પગ રાખ્યા હોય બે નાવડામાં હાલે ખરું, એકાદું નાવડું આઘા પાછું થાય તો વૈશમાં પડે કે ન પડે. એટલે મેં કીધું આવી રીતનું હામા વાળો કેવું સમજ છે એ તો મને ખબર નથી. હા, એટલે ઘણી વખત છે પેલા ગોર બાપા પૈણાવા જતા તો બલાડી પારી હતી, તે જ્યાં પૈણાવા જાય ને ત્યાં પાસે બલાડું પોગી જાય, એટલે ઓલું પંચામૃત ને ઘી ને આન તેન હોય ને ચાટી જાય. એટલે ગોર બાપા જ્યાં સુધી પૈણાવે ને ત્યાં સુધી પેલા ચોરી ના થાંભલા રે બલાડા બાંધી દે, માથે એક ટોપલો ઊંધો વારી. હા, લોકો કોઈ વિધિમાં ધ્યાન ન દીધું, બલાડામાં ધ્યાન દીધું. એટલે ગોર બાપા તો મરી ગયા. પછી એનો છોકરો કાશીથી ભણીને આવ્યો ને એટલે એ વિધિ કરાવવા જાય ને, બાપાનો ધંધો હતો એટલે ઈ પૈણાવા ગયો યજમાન ને ત્યાં, હારામાં હારી વિધિ કરી, બધું મંત્રોચ્ચાર કરતો હતો. ઓલા ઘરધણીએ કીધું કે તાર બાપા જેવી વિધિ તને નથી આવડતી. તો કેમ? તો કે બલાડું તો નથી બાંધ્યું. તાર બાપા તો આ થાંભલે બલાડું બાંધતો ને માથે ટોપલો રાખતો. ઓલો કે માર બાપા એ કે આમાં કે આટલા પુસ્તકો વાંચ્યા, ક્યાંય બલાડું બાંધવાનું આવ્યું જ નથી પૈણાવા માટે. હવે એ વાત ફેલાતી ફેલાતી ગોર બાપાના ગોરાણીમાં ઘર સુધી ગઈ. ગોર બાપા તો મરી ગયા હતા, ગોરાણીમાં હતી. કે માજી તમારા ઘરવાળા કે આવી વિધિ કરાવતા હતા, કે કપાળ વિધિ કરાવતા હતા, બલાડું પારેલું હતું. એટલે ઈ કે વાહે અદાની વાહે પોકી જાય કે જ્યાં પૈણાવા જાય ત્યાં. એટલે કે પેલું ઘી ચાટી ન જાય ને ઈ હાટું કે બાંધી દેતા અને માથે ટોપલો રાખતા, એટલે કુદાકુદ ન કરે. એવું હતું કે આવું ગોર બાપાએ કોઈ દી કીધું નહીં, પણ તમે કે બલાડું ધ્યાનમાં રાખ્યું, આ વિધિ ધ્યાનમાં ન રાખ. આપણે છે ને આવા બલાડા ધ્યાનમાં રાખીએ, આપણે હાસું તો ધ્યાનમાં લેતા નથી. ઘણી વખત આવું બને. અને એટલે કીધું છે કે સમાચાર પદનું તાત્પર્ય એ છે કે કર્તવ્ય અને કર્મ બહુ સાવધાની અને ઉત્સાહપૂર્વક કરવા જોઈએ. સાવધાનીપૂર્વક, ઉતાવળા સો બાવળા, ધીરા સો ગંભીર. હા, ઉતાવળામાં કઈ કામ કરાય નહીં, સાવધાની રાખવાની. સાવધાની હટી કે દુર્ઘટના ઘટી. અરે 4 વ્હીલ લઈને માણસ જતો હોય ને, પણ સેજ એમાં તો સેકન્ડ ઉપર હાલતું હોય. કાર 100 ઉપર, હવા 100 ઉપર, 120 ઉપર હાલતી હોય, કેટલી ઝડપથી કાર જતી હોય. એક સેકન્ડમાં જો ધ્યાન ભટકે, સાવધાની ઘટી. એટલે ઈ અને અટાણે તો સ્ટેરિંગ એવા એવા કે આંગળીને ઈશારે ફરે એવા સ્ટેરિંગ છે, અને ઈ એક્સિડન્ટ કરી દે. તો પછી એટલી ઝડપથી જે આવતું હોય ને, કાર ગમે એવી મજબૂત હોય પણ એની સ્પીડ એને મારી નાખે, કારણ કે ઈ એક મિસાઇલ જેવું કામ કરે. એટલે સાવધાની પહેલી હોય તો જીવનમાં સાવધાની હોવી જોઈએ, અને મંત્રોચ્ચાર અને ભક્તિમાં પણ સાવધાની હોવી જોઈએ. હા, ભક્તિ કરતા આવીશું ને તો પીછા ડાવડાવ બહુ કરશે, એટલે એમાં ધ્યાન ન આપતા. મીરાબાઈ કહ્યું, ભરી બજારે હાથી હાયલો જાય, શ્વાન ભસે, હાથીને શું થાય રાણા. હા, મીરાબાઈ લખી નાખ્યું. રાણાએ કીધું તું, મીરા તું આ ભગાદડા ભેગા કરીને બેઠી છો, આખું નગરમાં વાતો થાય છે તારી, તું રાજરાણી થઈને આ ભગતણા ભેગા કર્યા છે. કે મીરાબાઈ બહુ સરસ શબ્દ કીધો, ભરી બજારે હાથી હાયલો જાય, શ્વાન ભસે, હાથીને શું થાય રાણા. હા, કૂતરા ભસે, હાથી શું થાય. હાથી જેવું મન રાખવાનું, ભક્તિ કરવી તો હાથી જેવું મન રાખવાનું. અને કૂતરા હંમેશા વાહેથી જ ભણશે, હાથીને મોર આવીને ભહે ન ભહે. હા, ધ્યાન રાખવાનું. કૂતરા બધા ભણવા વાળા છે ને, એ વાહેથી જ ભહે, અને એને ખબર જ હોય. અને કૂતરું તો પહેલા ચેતી જાય, સામે આવીને ભણસ્યું કે દાંડો પકડીને ઘા કરશે તો હાથ પેઢીને કહેતું જાય કે આની આગળ ન જવાય. તો આપણા સામે આવે. આપણે નીકળ્યા પછી કે મોટા ભગતડા થઈ ગયા મારા બેટા, કે આ ટાઈમ થાય એટલે મંદિર પકડ્યું. કે આવી ટીકા કરવા વાળા આપણા જેવા થઈ શકતા નથી, એ પેલું યાદ રાખવા. એટલે કે એના જેવા ન થઈ કે એને પાછા પાડો. હા, જાપાનમાં વૈજ્ઞાનિકો ભેગા થયા હતા, એટલે પેલા બધા તૈયારી કરી હતી, ભેગા થઈને વૈજ્ઞાનિકો ટેસ્ટિંગ કરતા હતા. આપણા વાળો અહીંથી વંદાનું એક કાચનું વાસણ ભરીને ગયો હતો. હા, અને લેબોરેટરીમાં બધા હતા, અમેરિકા વાળા, જાપાન વાળા, બધા એ લેબોરેટરીમાં હતા, એક બધા તપાસ કરતા હતા. હવે એમાં ખાવાનો બેલ પડ્યો એટલે આ બધા જતા રહ્યા. હવે ઓલું જે પાત્ર ભર્યું હતું કાચનું વંદા વાળું, હા, એ ખુલ્લું રહી ગયું. ઓલું જાપાન વાળા કહેતા ખાતા ખાતા પૂછ્યું,
કે આપણે અહીં ખાવા તો આવ્યા છે, ઓલા વંદા બધા ભાગી જાય. હા, એમાંથી નીકળી અને ભાગી જાય તો તારે કે આનો તપાસ કેવી રીતે કરે કે? તો કે નો ભાગે. અરે કે તું શાંતિથી આરામથી ખાશો, તને ચિંતા નથી? તો કે નો ભાગે. તો કે એનું કારણ કે ઇન્ડિયાના વંદા છે. એટલે અમારા વાળા છે ને કે બીજો આગળ જાય તો વાહે બે ટાંટિયા પકડવા વાળા હોય જ કે ખેંચે પાછો. ઈ કે બારો નીકળવા દે નહીં. એમાં આપણે ભક્તિ કરતા હોય ને તો બે પાડવા વાળા ઉભા જ હોય. એટલે આપણે ધ્યાન રાખવાનું, મન રાખવાનું હાથી જેવું. બાકી કુતરા ભહે એમાં ધ્યાન ન અપાય. આજનો ટાઈમ તો થઈ ગયો. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.